सांसद जसुभाई राठवा द्वारा छोटाउदेपुर जिल्लाना અને छोटाउदेपुर લોકસભાના કાર્યકર્તાઓ સાથે મળી 2 દિવસની પદયાત્રાનું આયોજન। સેવા સુશાસન અને સંકલ્પના અમૃતકાળની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના 11 વર્ષ પૂર્ણ થતા 2 દિવસની પદયાત્રા। छोटाउदेपुरથી પાવાગઢ સુધીનું 2 દિવસ પદયાત્રાનું આયોજન। ભારતને વિશ્વગુરુ બનાવવા પ્રધાનમંત્રીને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે પદયાત્રાનું આયોજન। યાત્રામાં छोटाउदेपुर નગરના તેમજ જિલ્લાના कार्यकर्ता मोटी संख्या में जोड़ाया। छोटाउदेपुर थी अजय जानी। दादा की सेवा सुशासन અને સંકલ્પથી સિદ્ધિ એવા આ વિશ્વગુરુ તરફ ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે અમૃતકાળની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના 11 વર્ષ પૂર્ણ થયા અને એમણે અનેક જનહિત કલ્યાણકારી યોજનાઓ બનાવીને છેવાડાના માનવીની સેવા કરી અને આ વિકસિત ભારતની જે સંકલ્પના છે તેને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે। ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ અને અમે બધા લોકો સાથે મળી અને 2 દિવસની પદયાત્રા ગોઠવી છે। અને प्रथम दिवस अमारो झंड हनुमान मंदिरे जैसे अने दादाना दर्शन करशे। 19 तारीखे आखो दिवस अमे लोग झंड हनुमानना जंगलों में वितावीशुं अने 19 तारीखे सांजे निकली अने 20 तारीखे पावागढ़ मुकामे माँ महाकालीना दर्शन करी अने प्रार्थना करीशुं के माँ महाकाली अने हनुमान दादा नरेंद्रभाई मोदी साहेब ने खूब शक्ति आपे अने आ देश ने विश्वगुरु तरफ लई जाए अने एना माटे करीने अमे लोकोए प्रार्थना अर्चना करवाना छे।